સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે પાટોત્સવ થયો, એનો ઉત્સવ એને માટે આપ બધાએ ખૂબ સારી રીતે સવાર ને સાંજ, અત્યારે પણ એટલા ને એટલા છે, સવારે એટલા હતા. એ આપણા હૃદયની અંદર જે ભક્તિભાવ છે, ભગવાનની વિશેની શ્રદ્ધા છે, અને એમાંથી જ આપણને શાંતિ પ્રાપ્ત થાય છે, એવું જે નિષ્ઠા જડતા છે, તો આવો લાભ લેવાય છે. અને એ પ્રમાણે ભગવાનને પણ આપણે રાજી કરી શકીએ છીએ. આપણે બધા અત્યારે પ્રશ્નો થયેલા છે મંદીના, એને માટે સૌ ચિંતિત પણ છો, અને એ ચિંતા થાય એ પણ સ્વાભાવિક છે આ જીવનની અંદર. પણ એ બધાની અંદર મુખ્ય વસ્તુ ભગવાનનો આધાર છે. ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો બધા આવા ઘણા પ્રશ્નો છે એને આપણે પાર કરી શકીએ છીએ. કારણ કે ભગવાન કરતા છે. કરતા એટલે આપણને જ્યારે ધંધા પાણી બીજું ત્રીજું બધું સારું ચાલતું હોય તો કહે છે બહુ સારું, ભગવાન દયા કરી. અને આવા જ્યારે મંદીના પ્રશ્નો આવે ત્યારે જરા મનમાં દુઃખ થાય કે આ બધું મારા ભગવાને કંઈ સારું કર્યું નહીં. પણ એવું છે જ નહીં. ભગવાન તો દરેકનું કલ્યાણ કરવા, સારું કરવા માટે જ આ પૃથ્વીમાં અવતાર લે છે. અને એ રીતે બધા રામ કૃષ્ણ બીજા અવતારો થયા, અને મહારાજ શ્રીજી મહારાજ પણ પધાર્યા છે. અને આવીને એમને મુખ્ય ધ્યેય, જીવનનું ધ્યેય રાખ્યું છે. કારણ કે આપણે બધા ઘણી જાતના આપણાની અંદર અવગુણો પડેલા છે. એને લઈને આપણને જરા આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે જરા શોક થાય, અને એ રીતે આપણા મનમાં દુઃખ પણ થાય. પણ આ વાત તો આપણે આ જોઈએ તો પહેલેથી જ ચાલ્યું આવ્યું છે. દરેક વખત અવતારો થયા તેમાં પણ, કે રામા અવતારમાં પણ ભક્તોને દુઃખ આવ્યા છે. કૃષ્ણ અવતારમાં પણ બધા ભક્તોને, પાંડવોને બધાને આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, અને દુઃખ આવેલા છે. મહારાજના વખતમાં પણ કેટલાકને એ રીતે પ્રશ્નો થયેલા છે. પણ એ બધાની અંદર એક નિષ્ઠા હતી, તો એ પછી આખો આવો દુઃખનો દરિયો તરી ગયા. અને આજે એનો આખ્યાન આપણે શાસ્ત્રોની અંદર વાંચીએ છીએ કે આવા પ્રસંગોની અંદર પણ ભગવાનને મૂક્યા નથી. ભગવાનમાંથી શ્રદ્ધાની ડગમગાટ થયો નથી, કે જે કરે છે એ સારું જ કરે છે. આ જો દ્રઢતા નિષ્ઠા આપણામાં હોય તો પછી કોઈ બીજા સંકલ્પ તે ના થાય. આવા પ્રસંગો આવે એટલે જરા આપણે દુઃખ તો ભોગવીએ છીએ, અને ભોગવી લેવાનું છે. પણ ભગવાનની નિષ્ઠાની અંદર ને ભગવાનના કાર્યમાં આપણને શંકા ના થાય કે ભગવાને આમ કેમ કર્યું. કારણ કે જે સાચા ભક્તો છે, આગળ બધા જે ભક્તો થઈ ગયા છે, પાંડવો હતા. હવે પાંડવોને તો જાણીએ છીએ કે ભગવાનના ભક્તો જ હતા કૃષ્ણ અવતારમાં. પણ એના કુટુંબમાં જ એવો ક્લેશ હતો કે બીજા કૌરવો છે, ભાઈઓ જ છે બધા, એકબીજા કાકા ભાઈઓ. પણ એની અંદર આવો કુસમ થયો કે આ બધું રાજ મારે લેવું છે, પાંડવોને કંઈ આપવું નથી. આવી એક વૃત્તિ થવા દેલા કુસમ, અને એક જાતની આવી લાગણી. હવે એ એમને થઈ, એમાંથી મોટું યુદ્ધ થયું. અને ભગવાન જેવા વિષ્ટિ કરવા ગયા કૃષ્ણ પરમાત્મા, કે હવે પાંડવોને છે એટલે તમે કંઈક થોડું પણ એને જમીન કે રાજ્ય આપો, 2-5 ગામડો હતો એ લોકો એનું કરી છે. પણ દુર્યોધન હતો એ એનામાં બહુ અભિમાન હતું કે આ પ્રમાણે બોલ્યો કે એમને જો રાજ્ય જોઈતું હોય તો મારી સાથે યુદ્ધ કરે ને પછી લે. ભગવાન હતા, જાણતા હતા, છતાં પણ એને આ અભિમાનની અંદર બોલ્યા, અને મોટું યુદ્ધ પણ આપણે થયું કે કશું જેટલી જમીન જો જોતી હોય તો યુદ્ધ કરો. આપણામાં જે અહમ ને મમત્વ હોય છે
એટલે આપણા કુટુંબની અંદર પણ આવા ઝઘડા હોય છે, સમાજમાં ઝઘડા હોય છે, રાષ્ટ્રમાં ઝઘડા હોય છે, બીજી રીતના પણ ઝઘડાઓ હોય છે. પણ એનું મુખ્ય કારણ તો માણસના અંદરના સ્વભાવો છે. અને એ સ્વભાવોને લઈને આપણને એકબીજા પ્રત્યેના રાગ દ્વેષો થઈને કષ્ટ આવે છે. અને ભગવાનની છે કે આપણને આવા સુખી પણ બનાવે છે. અને આપણી નિષ્ઠા જોવાને માટે એ પાછા પરીક્ષા પણ કરે છે. ભક્તોની જે કરી છે આગળ ભક્તો થયા બધાની, એટલે પાંડવોની પણ થઈ છે, આ બાજુ કૌરવની એમના ભગવાન રામ વખતમાં પણ ભક્તોની બધી થઈ છે, મહારાજના વખતમાં. એટલે પરીક્ષા કોની લેવાય કે જે વિદ્યાર્થી કોલેજમાં સ્કૂલમાં ભણતો હોય એની, પણ રસ્તે રખડતો હોય એની પરીક્ષા થાય નહીં. પરીક્ષા એવો જે ભણતા છે તો જ એની પરીક્ષા થાય. એમાં પરીક્ષામાં આપણે પાસ થઈએ છીએ તો બધા રાજી છે. એટલે ભગવાન છે પરીક્ષા એટલા માટે કે અમારા ભક્ત છે એમાં રંચ માત્ર કસર ના રહે. કારણ કે આ દુનિયામાં અનંત જાતના વૈભવો ઘણા જન્મોજન્મથી આપણે ભોગવતા આવ્યા છે. અને એ અંદરથી નીકળવા એ પણ બહુ કઠિન છે. એટલે જેને લઈને હરખશોખ થયા કરે છે કે આ મારું હતું ને મારું જતું રહ્યું, ફલોનું થયું ને મારું જતું રહ્યું, મારું છે જ નહીં. જે આપણને જ્ઞાન જો સમજાય તો પછી એનું કોઈ દુઃખ રહેતું નથી. આવે દુઃખ તો થાય, કારણ કે આપણે સ્વાભાવિક મનુષ્ય છે. પણ એની અંદર એને એક ભગવાનમાં જે આવી નિષ્ઠા છે એ જાણે કે ભગવાન જે કરશે સારું છે. અને એ રીતે બધા પાર થઈ ગયા. તો એ પાંડવોને પણ ભગવાનની દયાથી બધા સુખી થયા અને બધું થઈ ગયું છે. રામ ભગવાનની વાત જુઓ તો પણ એમાં આપણે ઘણી વસ્તુ છે. આપણે ઈચ્છીએ છીએ કે રામ રાજ આવે. અને લોકો બોલે છે પણ ખરા, ઘણા પહેલાં બોલતા હતા, અત્યારે તો કંઈ એવું આવતું નથી. પણ પહેલાં કહેતા કે રામ રાજ આએગા. અને એ રીતના બધા સભાઓને પ્રશ્ન થતી હતી. પણ એવું છે કે એ રામરાજ આએગા, પણ પહેલાં આપણું અંતસ્કરણ શુદ્ધ છે કે નહીં, આપણાની અંદર એવી ભગવાનની દૃઢતા છે કે નહીં, એ પહેલું આપણે જોવાનું છે. ભગવાન તો કરવા આવ્યા છે, દરેકનું સારું જ કરવા આવ્યા છે, એને કરવું છે. પણ ક્લેશ અને જે આપણા સ્વભાવ અને પ્રકૃતિઓ લઈને અહમ ને મમત્વના જે બધા ભાવો છે એને લઈને આ સુખ દુઃખ આવે છે. અને મોટા મોટા રાજ્યોના પણ યુદ્ધો થાય છે. અત્યારે આપણે જોયું કે અત્યારે દુનિયામાં યુદ્ધ થયું, પહેલું યુદ્ધ થયું, બીજું યુદ્ધ થયું, લાખો કરોડો માણસ. એનું કારણ હતું શું કે પોતાની સત્તા જમાવવા માટે, કે આખી દુનિયામાં મારી સત્તા થાય, હું સૌનો બરોબર શ્રેષ્ઠ બનું. હવે એ લઈને કંઈ શું કરવાના છે આપણે. પણ છતાં માણસને એવું છે કે મારી સત્તા બધે ચાલે, પણ એમ નથી જાણતો કે મારી સત્તા છે જ નહીં, ભગવાનની સત્તા છે. ભગવાનની સત્તાથી બધું ચાલે છે. એવો જો દાસભાવે થાય તો લડવાનું રહે નહીં. કોઈ બોલી જાય આપણને કે આ તું આવો છે ને તેવો છે ને મૂરખ છે ને ગધેડો છે ને બધું બોલે, તો પણ એ વિચાર કરે કે હું એ કહે છે એવો જ નથી, હું ગધેડો નથી, મૂરખ નથી, કંઈ નહીં, હું તો સારો છું. ભલે એને બોલવું એ બોલે, તો પછી કંઈ એનું આગળ કામ ચાલે નહીં. પણ આ બધી સમજણો છે આપણને શાસ્ત્રોમાં આપી છે. અને મહારાજે વચનામતમાં પણ ઘણા વાત કરી છે કે અહમ મમત્વનો ત્યાગ કરવો. અહમને મમત્વ છે એ જ આપણને બરાબર છે. મને હું ફલાની નાતનો છું, હું ફલો શ્રેષ્ઠ છું, હું શેઠિયો છું, હું આ પ્રમાણે રાજા છું, હું આ પ્રમાણે ભણેલો છું, ગણેલો છું, બધી રીતનું હોય છે. બરાબર છે, સારી વાત છે. પણ એની અંદરથી કંઈક થોડુંક અભિમાન કોઈ બોલી જાય તો દુઃખ આપણને થાય. પણ જેને આ ભગવાનની આવી નિષ્ઠા રાખીને કંઈ કર્યું છે તો વાંધો આવ્યો નથી, હવે પણ નહીં. તો ગ્રસ્તાશ્રમની અંદર આપણે રહીએ છીએ તો એને માટેનો આપણને ખાસ, જો આપણે રામાયણ બધું વાંચતા હોય તો રામાયણની અંદરના પ્રસંગોથી આપણને જાણે કે સંસારની અંદર કેવી રીતે રહેવું જોઈએ. ભગવાન રામ અને એમની વાત છે આપણે જાણીએ છીએ કે એમના પિતા દશરથ હતા અને એમને 3 રાણી હતી. પહેલાં કૌશલ્યા, એને ભગવાન રામ, અને પેલા સુમિત્રા હતા એ લક્ષ્મણ, અને કઈ એની રાણી હતા એના ભરત, આ 3 હતા. એટલે ત્યાં આગળ પછી જ્યારે ભગવાન રામને ગાદીએ બેસવાનું થયું મોટા, ત્યારે બહુ સારાભમ થયો, બહુ મોટો સમારંભ. એટલે આખા રાજની અંદર હોય
એટલે બધા માણસો બીજું મંડપ મંડપ શણગાર સરનાયો આગળ બધા ધામધૂમથી બધું તૈયાર થઈ ગયું. અને સવારે જ ગાદીએ બેસવાની વાત. આ સાંજે રાત્રે પછી આ પ્રમાણે વાત બધી થાય છે. હવે તે વખતે કૈકેયીને છે એની દાસી હતી, મંથરા દાસી હતી. મંથરા છે એ કુસંગ, એના મનમાં કુસંગ હતો. અને જો કુસંગનો સંગ થાય તો આપણને બધું રીતે આ દુનિયાનું અતલપાતળ કરે. એટલે જો એને કુસંગ એના જીવમાં હતો કે મારે આ પ્રમાણે વાત કરવી કે જેથી કરીને રામ વનવાસ જાય અને કૈકેયીના દીકરાને ભરતને ગાદી મળે. હવે તૈયારી થઈ ગઈ, બધું થઈ ગયું, સવારે બધું વિધિ થઈ ગયો, આ થયો તેઓ થયો. હવે એ બધી પછી રાત્રે કૈકેયીને જ્યાં ઉઘડોકના બરો છે, મારો છોકરો રખડી જાય અને રામ ગાદીએ બેસે તો બને જ નહીં. એટલે મારે ગમે મેં રાનીને શું થયું હતું તમે કહીને એ ભગવાન અરે દશરથ રાજા વનમાં કંઈ ગયા હતા તો રથનું પૈડું નીકળતું તો એમાં આંગળી પોતે નાખી દીધી. એટલે રાજાનું રક્ષણ થયેલું. રાજા દશરથ બહુ રાજી થયા કે માગ માગ તે આપું. ત્યાર પેલી રાણી કહે છે અમનો નહીં, હું પછી જોઈશ સમય આવે. એટલે આ સમય એને આવ્યો અને પેલી કૈકેયીએ વાત કરી કે તમે પેલા 2 વરદાન માગ્યા છે ને એ માગી લો તો અત્યારે આ રામ જશે વનવાસ અને ભરત ગાદીએ બેસી. હવે એવું છે ને માતા પણ એવું છે ને પોતાના દીકરાનો મમત્વ હોય એટલે મમત્વમાં પડી ગયા અને એને લઈને થયું કે ના બરાબર છે. એટલે કે સવારે આ બધું ચાલે છે ને દશરથને જઈને રાતે વાત કરી કે આવું છે ને મને પેલું વરદાન આપો. તો કે શું તાકા તમે મને કહ્યું હતું એટલે હવે મારું વરદાન એ છે કે રામ છે એ વનવાસ જાય અને ભરત છે એ ગાદીએ બેસે. દશરથને બહુ દુઃખ થયું, આઘાત જેવું લાગ્યું. કારણ કે રામ જેવા ભગવાનના પુત્રને જ્યેષ્ઠ હતા, બધી તૈયારી થઈ ગયેલી. હવે તૈયારી થઈને બધું થાય તો પછી આપણું કેટલું ચકમક થઈ જાય. એટલે એવું થઈ ગયું. એટલે દશરથ તો શાંતિ બિચારા વિચાર કર્યા અને જરા મૂર્છા આવી એ બધું આવી. પછી ધીરે ધીરે થયું કે કંઈ નહીં, પણ કારણ કે એ લોકો વચનથી બંધાયેલા હતા. રઘુકુળ છે એ રઘુકુળની રીત છે કે રઘુકુળ એ રીતે છે ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય એ રીતથી એમની કે મને જે વચન આપ્યું છે એ પાળવું. આપણે તો વચન આપ્યું હોય તો એને ફેરવી નાખીએ અને સાચું ઘૂસું કરીએ. થોડીક આપણે સાક્ષી ખોટી સાચી પૂરીએ. વળી બીજી રીતિની અંદર પણ ઘણી રીતે આપણે કરીએ છીએ. પણ કહેવાનું શું છે કે આ એક જ વસ્તુ છે કે વચન આપ્યું છે તો બરાબર જે થાય આખું રાજ જતું રહે તો શું કે બીજું જતું રહેશે તો એની રીત પહેલેથી ચાલતી હતી. એટલે દશરથ રાજાએ વાત પછી રામ ભગવાન આવ્યા દર્શન કરવા સવારે બધું ધામધૂમથી ચાલતું હતું. એટલે પેલા કૈકેયીએ વાત કરી રાતના. એટલે દશરથે કહ્યું રામ ભગવાને કે તમારે વનવાસ જવાનું છે, ભરત ગાદીએ બેસે. ભગવાન રામને પણ એવું ન થયું કે હો આટલી બધી તૈયારી આવી મારી બધી વસ્તુ અને તમે મને આવી રીતે કહો. એટલે તો એ એના કાકા એના બાપાને શું કહે નોનસેન્સ, તને અક્કલ નથી. આજનો છોકરો બોલી જાય. આજના છે ભણેલા ગણેલા બધા હોય તો આટલે બાપાને પણ આવું નોનસેન્સ એટલે મૂર્ખ જ છે તું. તમને કંઈ ખબર નથી પડતી કે આવું બધી તૈયારીને આવું ભવ્યતા થઈ અને તમે કરો છો શું તમને ખબર. પણ એ બોલ્યા નહીં. અને રામ ભગવાન પણ બહુ પ્રેમથી અને એમને વનવાસ જવાનું કર્યું. હવે ભગવાન રામને વનવાસ જવાનું હતું. આ તો કુટુંબ ભાવના કેવી હોય જેની વાત છે આ બધી એમના જીવનમાંથી કે એ રામ ભગવાન તો તૈયાર થઈ ગયા. પછી એમની જોડે એમના ભાઈ લક્ષ્મણ અને સીતાજી હતી એમના પત્ની. એટલે સીતાજી પણ થયું કે અમારે આ પતિને વનવાસ જવાનું છે તો મારે આ મહેલની અંદર બેસીને સુખ ભોગવવું એ તો બની શકે નહીં. મારા પતિને દુઃખ તેને દુઃખે દુઃખી, એનું જે થવાનું એ થાય. તો એ સીતાને પણ એવો વિચાર ના આવ્યો કે નહીં મારા પતિ છે એ ઝૂપના જંગલમાં રખડે અને ગમે તે દુઃખ ભોગે હું અહીંયા મહેલમાં હું મારે એમની જોડે જ જવું છે. એને આજ્ઞા નથી કે તમારે જવાનું જ વનવાસ. પણ આ એક કૌટુંબિક ભાવના કે પતિ પત્નીના સંબંધો કેવા હોય કે ગમે એવા પ્રસંગોએ પણ એકબીજાનો પ્રેમ અને એકબીજાની આ ભાવનાઓ એ અચળ રહેલી છે એવાની અંદર. અને એનો જ આખ્યાન આપણે વાંચીએ છીએ એમાંથી જ આપણે પ્રેરણા મેળવવાની છે. તો એ પણ તૈયાર થઈ ગયા. પછી લક્ષ્મણ છે એને પણ થયું કે મારો ભાઈ છે એ વનવાસ જાય ને હું કઈ રાજ અહીંયા સુખ બે એને કહ્યું મારે આવવું છે. એને નથી આજ્ઞા તો પણ એ ગયા. એટલે ભાઈને એમ ના થયું કે ભરતે ગાદી લીધી છે એને મુકાઈને હું લઈ લેવું. લક્ષ્મણને એવો વિચાર ના આવ્યો કે લક્ષ્મણ તારે તો બધું થઈ શકે
પણ એને થયું કે નહીં, જે થયું આજ્ઞા બાપુજીની થઈ એટલે પૂરેપૂરી પાડવી. તો એ પણ તૈયાર ભેગા થાય. એને જવાનું નહોતું, આજ્ઞા પણ નથી ગયા. અને છેલ્લે ભરત એને તો ગાદી મળી ગઈ. તારે કહેવાનું શું છે કે આ પ્રમાણે સીતા છે એ એમના પત્ની રામ ભગવાનના, એ પણ એ વનમાં વિચરવા ગયા. ત્યાં જાણે છે કે દુઃખ જ છે અને કશું નથી, પણ છતાં મારા પતિ ત્યાં પતિ વત્તા સ્ત્રીઓની વાતો છે આ. તો એ પ્રમાણે છે અત્યારે સંસ્થાની અંદર આજે કુટુંબની અંદર આવું છે કે ભાઈ પેલું કહે તો કંઈ બોલી નાખે, એના પતિની સાથે ઝઘડો થઈ જાય અને પતિને પત્ની સાથે થઈ જાય, છોકરાઓને એકબીજા સાથે થઈ જાય. એનું કારણ કે અહમ મહત્વ થઈ જાય કે મને તું કોણ કહેનાર, તું સમજે છે, આવું બધું થઈ જાય છે. એટલે એ રીતે બધું થઈ જાય. તો જો ભગવાન રામ તું ગયા અને ત્યાં પ્રમાણે પોતાને રાવણને જ્યાંથી યુદ્ધ કરવું પડ્યું. સીતાજીને પણ દુઃખ પડ્યું છે, લક્ષ્મણને પડ્યું છે, બધાને થયું. પણ કહેવાનું શું છે કે આવું એક વસ્તુ છે કે એ કઈ દીકરો બેઠો, પણ એ ભરત હતો એ બહુ વિચારશીલ હતો કે એને થયું કે મારા ભગવાન રામ મારા શ્રેષ્ઠ, એ જો આવું થાય તો પછી મારે આ ગાદી ભોગવી નથી. પણ એના પિતાની આજ્ઞા હતી એટલે એને થયું, પણ એ ગાદી ઉપર બેઠા નહીં. ગાદીની ઉપર રામ ભગવાનની પાદુકાઓ મૂકી અને પછી રાજ કર્યું. જે ભગવાન રામમાં વિચરણ કરીને પછી પાછા આવ્યા ત્યારે એને ગાજતે પોતે બોલાય. પાછું એવું નહીં કે આ વખત પાછું મારું લઈ લેશે, એ તો કે મારું છે જ નહીં, આ છે તે રામનું જ છે. જો એના દીધું હતું તો એને પણ પાછી એ રીતે સ્વાગત કર્યું, ધામધૂમથી પાછા રામને ગાદીએ બેસાડી દીધા. તો આવી રીતનું રામરાજની વાતો છે. આપણે રામરાજ લાવીએ છીએ રામરાજા, પણ આપણા જીવનમાં જ્યાં સુધી આવી જાતની અહમ મમત્વ, મારું તારું છળ અને એકબીજાના નુકસાન કરવું એવી ભાવના હોય તો પછી આ બધી વસ્તુ થાય છે. અને દેશકાળ તો બધાને આવે જ છે. મહારાજના વખતમાં દુકાળ પડ્યા છે અને એ થયા, પણ એ વખતે બધાની ધીરજ હતી. મહારાજે એમને બહુ આશ્વાસન આપ્યું, સંતોએ પણ આશ્વાસન આપ્યું. તો એવા દુષ્કાળ 78 હતો અને 76 દુકાળ બહુ મહારાજના વખત ભયંકર પડ્યો હતો. માણસને ખાઈ જાય એવી રીતના. છતાં પણ એ વખતે એ જાણ્યું કે ભગવાન શ્રીજી મહારાજ જે કરતા છે સારું હોય છે, એ જ કરે છે. આપણે દુઃખે આપે છે અને સુખે આપે છે. સુખ આવે તો આપણે રાજી થઈએ, દુઃખ આવે તો થાય કે મારા ભગવાને મારું ભૂંડું. ભગવાન કરતા નથી, પણ આવા બધા પ્રસંગોની અંદર આપણે ધીરજ રાખી અને શાંતિથી કરવાનું. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે જે વખતે મહારાજે દાદા ખાચરને ત્યાં રહ્યા, દાદા ખાચરને દરબારમાં મહારાજ પોતાનું બધી ત્યાં રહી અને બધી રીતે આ પ્રમાણે કાર્ય કર્યું. એ દાદા ખાચર આવા ભક્તા તન મન તન રાજ્ય પણ મહારાજને આપી દીધું. તો કારભાર તમારો મારો નથી, દાસ થઈને કામ કરતા હતા. પણ છતાં એ દાદાને પણ આ વિચાર આવ્યો નહીં કે ભાઈ ચાલો મહારાજને આપણે છે તો મહારાજે એને દુઃખ આપ્યું એટલે શું એનું રાજ આમ તો સેવા કરે, બધું જ કરે. પણ એમનો પોતે પેલો એક દાદાના કાકા હતા જીવા ખાચર, એને બહુ દેશ હતો. એટલે દાદાની વૃદ્ધિ થાય અને એની પ્રશંસા થાય તે ગમે નહીં. એટલે એને દરબારમાં એટલે ભાવનગર ત્યાં દરબારમાં બધી વાત કરી અને આ પ્રમાણે એમને રાજ છે તો આપણા સ્વામિનારાયણ છે લઈ જશે ને ફલાણું છે ને ઢીકનું છે એવી ખટપટ કરી. એટલે પછી ધીરે ધીરે એ ઘરાસ આખો જપ્ત કરી લીધો અને સરકારે, અને એ પ્રમાણે ચાલ્યું. હવે પછી એ સરકાર જપ્ત તો થઈ ગયો, પણ દાદા ખાચર એમ ના થયું કે મહારાજ હું મારે ત્યાં ઉતર્યા આટલો ભીડો બેઠો છું ને કેમ થતું. મારે જે કહે છે તે દાદાને કહે છે કેમ છે, બહુ સારું છે, આપ જેમ રાજી થવું કરવાનું છે. આ એક જ વસ્તુ હતી. તો આજે દાદાનો વખાણ થાય છે, દાદાની પ્રશંસા થાય. પ્રશંસા એટલે એમને નથી, એવા ભક્ત બન્યા. જે ભક્ત એટલે એની મેં કંઈ કોઈ જાતનું એમ નહીં, એનો અહંકાર હતો મેં મારે બહુ સહન કર્યું કે એવું નથી. ભગવાન જેમ રાજી થાય એમ કર્યું છે. તો આ પ્રમાણે દરેકની અંદર આ જોઈએ તો એ ગરાસ ગયો. એ મહારાજ દરરોજ એને મુદત પડે રાજકોટની અંદર, મહારાજ આપણે જેમ આ વખત થશે જઈને પછી પાછા રાહતે આવીને આવીએ તો કેટલું વર્ષો સુધી એવું ચાલ્યું. અને દાદા ખાચર જીવ્યા ત્યાં સુધી દર જાય પાછા મહારાજ આશીર્વાદ આપે, ગોળ ખવડાવે, ફરી દહીં પીડ ખવડાવે, રોટલો ના બધું સુકન થાય. ભગવાન બધી રીતે આપણને કરે. પણ છતાં એમાં કશું જ થયું નહીં. તે દાદા ખાચરને જીવ્યા ત્યાં સુધી ઘસાર મળ્યો નહીં. મહારાજ પોતે બતાવ્યું. તો કહેવાનું શું કે પણ એને કંઈ સંકલ્પ થયો નહીં. પછી એમના દીકરાને મળ્યો તો ઘસાર. તો આવું પણ છે. આવી પ્રસંગની અંદર તો કહેવાય કે મહારાજ તમે હાલતા થાવ, આ બધા દુઃખ ભોગવીને મેં એ થઈ ગયા, પણ ના થયું.
તારે કહેવાનું શું છે કે એમ કહ્યું. મહારાજ કે દાદા અમે જઈએ છીએ અને તું તારે લઈને મારે લઈને તને દુઃખ આવે છે તો અમે જઈએ બીજે. દાદા ખાસ કે નહીં મહારાજ, ભલે અમને દુઃખ આવે, આ ગળાશય વેચી જાય ને બધું વેચી થાય, પણ તમને અમે મૂકી શકીએ નહીં, અને એ રીતે કરો. તો એ પ્રમાણે એની પ્રાર્થના કરીને મહારાજને પોતે રાજી કર્યા અને એ ગળાશની અંદર બીજું છે. તો કહેવાનું શું છે કે આવા ભક્તોને દુઃખ આવ્યું છે. શાસ્ત્રી મહારાજના વખતમાં આશાભાઈને, ઈશ્વરભાઈને, મોતીભાઈને બધા ભક્તો હતા. એમને એટલું બધું દુઃખ આવી પડ્યું. સારી ખેતીવાડી બધું હતું, પણ એમાં એવું દુકાળ પડ્યા અને બે એવું થઈને હાથે પગે થઈ ગયા, દેવું માથે થઈ ગયું. આ સરકારે જમીન જપ્ત કરેલી. આવી બધી પરિસ્થિતિમાં પણ તે વખતનો એવો પ્રસંગ થયો કે એનું મકાન હતું, બંગલો, એ મરી ગયો. એ કપાસ ભરેલો બધું હતું, બળીને ભસ્મ થઈ ગયું. તો પણ તે વખતે પણ હસ્તી મહારાજ ત્યાં ગયા અને કહે છે આશાભાઈ, હું તો કંઈ સારા તો તમારું દુઃખ જોયું, મને બહુ દુઃખ થાય કે તમે આવું હતું સકાર બી, પણ હું તો આવ્યો તો સારંગપુરના મંદિરની ઠાકોરજીની આપણો પ્રતિષ્ઠા છે, એટલે કંઈક સેવા તમારી મદદ હોય તો હું જયપુર જઈને મૂર્તિઓ લઈ આવું. પછી આશાભાઈ કંઈ વાંધો નહીં, તમે જે કહો કે શું કરવું છે કે જે હોય તે. પણ તો કે અમારે તો તમને તો તમારા લઈને અમે વેચાઈ જઈશું, પણ છતાંય તમારી આજ્ઞા છે. પછી એમને પોતે સરપને ત્યાંથી 500 રૂપિયા જરૂર હતી એટલે આપ્યા શાસ્ત્રીમાં. હવે તે વખતે તો ગમે એવો માણસ હોય તો કે મહારાજ તમે અહીં આવ્યા છો, તમને અક્કલ છે કે નથી? અમારું બધું જ ભરી ગયું છે, છતાં આવી તમે માગણી કરો છો, એ કેવું કહેવાય? પણ એવી નિષ્ઠામાં જડક બના થયો કે ભલે જે કર્યું મહારાજે, આપણી જે વાસના ટળશે, આપણા સ્વભાવ ટળશે, આપણી આસક્તિઓ ટળશે, એમ માનીને એમને પણ સેવા કરી છે. નિષ્ઠામાં ફેર થયો નથી અને એ રીતની કાર્ય પણ થયેલું છે બધું. તો કહેવાનું શું છે કે આપણે આ બધા મહારાજે પણ કહ્યું છે કે સુખ દુઃખ આવે સર્વ ભેડું, તેમાં રાખજો સ્થિરમતી. કે સુખ ને દુઃખ તો છે જ, આ દુનિયાની અંદરનું ચાલ્યું જ આવે છે, પણ એમાં મતિ સ્થિર રાખવાની. ભગવાનના ભક્ત છે એને મતિ એટલે બુદ્ધિમાં ફેર ના થાય કે ભગવાન નથી, અગર ભગવાને મારું સારું ન કર્યું, ભગવાન જે કરે છે સારું છે, એવી સ્થિરમતિ હોય તો પછી ભગવાન રાજી થાય છે અને થઈ જાય છે. તો આપણે પણ આ પ્રમાણે અત્યારના દેશકાળમાં બધાને ખૂબ છે, અમને પણ બધાને સંતોને પણ દુઃખ થાય અને તમને તો થાય. એ તો વિશેષ કે તમારો ગ્રસ્ત પણ આવે, એ તો આવી પાર છે, દરિયા પાર એ ભગવાન કરનારા છે. દરિયાની મોજન આવે જલસા, પણ ભગવાન આપણે એનાથી પણ પાર કરે છે. એમાં આવા સંસાર વ્યવહારના પ્રશ્નો આવે છે, એમાંથી ઘણા તમે ભક્તો જે થઈ ગયા છે અત્યારે છે ને એ તે વખતે હતા, એ બધાના સંસારમાં શાંતિ થઈ ગઈ છે. તો આ આપણે ભગવાન અને પ્રાર્થના અમે કરીએ છીએ કે આપણી આ મુશ્કેલી છે, આપણી જે છે એ બધી ભગવાન દૂર કરશે. જેથી ધીરજ અને હિંમત બે રાખવાનું, ધીરજ નહીં ખોવાની અને હિંમત નહીં ખોવાની, અને ભગવાનની અંદરની શ્રદ્ધા કે ભગવાન સર્વ કરતા છે. બસ સર્વ કરતા એકલું માનશો તો પછી કંઈ સંકલ્પ થાય નહીં, કે જે કરે છે સારું છે. આપણા માટે ભગવાન જ છે અને ભગવાનના આપણે છીએ, તો ભગવાન આપણે માટે કરશે એ સારું જ કરશે. આપણી વાસના છે, સ્વભાવ છે, પ્રકૃતિ બધી કાઢવીએ છીએ અને આપણે સુખ્યા કરવા છે. તો આવી પ્રસંગો આવે અને જાય, પણ એ જો શાંતિ રાખવી અને બધાને સારું બળ રહે, બધાના દેશકાળ પણ સારા થાય, અને જે કંઈ અત્યારે ધંધાની અંદર બીજે ત્રીજે એ થઈ ગયું છે અને બધાને ખૂબ ખૂબ